મને મધુભાઈ એવું હતું કીધેલું કે તું મારી આ લગ્ન કર, તું મારા છોકરાને સાચવ છે. તો મેં એવું કીધું તમારે તો મેરેજ થઈ ગયા છે, તમારે તો વાઈફ છે. તો મને એવું કીધું એ મારા વાઈફનું જોયું જાય છે, તું મારે આ લગ્ન કરીને મારે. મિત્રો, ભાજપના બે આગેવાનો એક મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા ઉપર દુષ્કર્મ કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. એક મહિલા દ્વારા જસદણના આટકોટમાં યુવતી પર દુષ્કર્મની ઘટના બની છે. ડીબી પટેલ કન્યા છાત્રાલયમાં બીએસસીનો અભ્યાસ કરતી યુવતી પર ભાજપના આગેવાન મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા ઉપર આરોપ નાખવામાં આવ્યો છે. અત્યારે હાલ તેના કોઈ લોકેશન મળતા નથી તેવું પોલીસનું કહેવું છે. મિત્રો, મહિલાનો સમગ્ર વિડીયો જોઈએ, તેમાં મહિલા શું કહેવા માંગે છે, સમગ્ર મામલો શું છે તે આગળના વિડીયોમાં આપણે જોઈએ. મિત્રો, લગ્ન કરીને મારા છોકરાને સાચવ છે. અને મેં કેટલા સમય પહેલા બન્યું? આ 2023માં છઠ્ઠા. બીજું શું કહેતા? અને મેં આ વાતની રાવણ સરને જાણ કરી હતી, પણ રાવણ સર એવું કીધું કે આ બંને મારા મિત્ર છે, એટલે હને તું અહીંયા બધું સમાધાન કરી નાખ, ન કરી કે હને તારું તને બદનામ કરીશ ને આવું બધું ધમકી આપેલી મને. મધુભાઈ પોતાની ઓળખાણ કઈ આપતા હતા? ના, એવું કંઈ નહીં, એવું કઈ વસ્તુ નહીં. પછી પરેશભાઈ જે રહ્યા એ રાજકીય નેતા છે એવું કઈ કહેતા હતા? હા, એટલે આમ એવી ધમકી આપતા બધી કે નહીં હું છે આમ છું, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ બધું. બીજું કઈ રાજકીય છેડા? એને એવું કીધેલું કે હે મારે મોદી સુધી છેડા અડેલા છે, તમારાથી કાંઈ નહીં થાય, આમ નહીં થાય, આમ નહીં થાય, એવી બધી ધમકી આપેલી મને. મધુ ટાઢાણી એવી ધમકી આપતો મને.